ગાંધીનગરમાં ઉદ્યોગ ભવનમાં વર્ગ 2 નો આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર લાંચ લેતા રંગે હાથ ઝડપાયો। મનીષ કુમાર રાવલ નામના લાંચિયા કર્મચારીએ પેશિવ ફાયર સિસ્ટમના પ્રમાણપત્રને માન્ય રાખવા અને એનઓસી માટે ફરિયાદી પાસેથી 5 લાખની લાંચની માંગ કરી હતી। ફરિયાદીએ લાંચની આ રકમ ટુકડે ટુકડે આપવાની વાત કરી હતી। જો કે ફરિયાદી આ લાંચની રકમ આપવા ન માંગતા હોવાથી તેમણે એસીબીમાં ફરિયાદ કરી। ફરિયાદના આધારે એસીબીએ ઘ2 સર્કલ પાસે છટકું ગોઠવી લાંચિયા આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટરને 50,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો। મનીષ કુમાર રાવલ નામના લાંચિયા કર્મચારીએ પેશિવ ફાયર સિસ્ટમના પ્રમાણપત્રને માન્ય રાખવા અને એનઓસી માટે ફરિયાદી પાસેથી 5 લાખની લાંચની માંગ કરી હતી। ફરિયાદીએ લાંચની આ રકમ ટુકડે ટુકડે આપવાની વાત કરી હતી। જો કે ફરિયાદી આ લાંચની રકમ આપવા ન માંગતા હોવાથી તેમણે એસીબીમાં ફરિયાદ કરી। ફરિયાદના આધારે એસીબીએ ઘ2 સર્કલ પાસે છટકું ગોઠવી લાંચિયા આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટરને 50,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો।